નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજનો જે આ વિડીયો છે સ્પેશિયલી ખેડૂતોની જે ડિમાન્ડ છે એના ઉપર બનાવવામાં આવી રહ્યો છે કે હવે જે મિત્રો આપણો ફેબ્રુઆરી મહિનો આવી રહ્યો છે એની અંદર કપાસના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં, અને વધારો તો કઈ તારીખ સુધીમાં જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। 45,000 સબસ્ક્રાઈબરથી આપણે ખૂબ જ નજીક છીએ। હવે મિત્રો, વાત કરીએ આપણે અત્યારે બજારની, તો જે અત્યારે કરંટ બજાર છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડા સાથે બજાર નીચું આવતું જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત તમને હું જણાવું તો જે આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે એમાં પણ મિત્રો ભારેખમ ઘટાડા જોવા મળી રહ્યા છે। એની સાથે સાથે આપણી જે કોટન કેન્ડી છે એમાં પણ મિત્રો ઘટાડો છે। આના ઘણા બધા એવા રીઝન છે જેના લીધે જે કપાસ બજાર છે એકવાર ફરી નીચું આવ્યું છે। આની સાથે સાથે મિત્રો બીજું રીઝન એ છે કે જે કપાસના જે ટેકાના ભાવ છે જે સરકારે ખેડૂતોને પોસાય એ રીતના ભાવ બાંધેલા છે એ પણ મિત્રો 1400, 1450 અને 1504ની રેન્જમાં જે ક્વોલિટી છે એ મુજબ જોવા મળી રહ્યા છે। એના લીધે જે ભાવ છે ફરી એકવાર મિત્રો નીચે આવતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો, શું આ જે ભાવ છે એમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન સુધારો જોવા મળશે કે નહીં? હવે મિત્રો, જે ફેબ્રુઆરીની જે ફર્સ્ટ વીક રહેશે એની અંદર તો મિત્રો કોઈ ખાસ એવા ચેન્જીસ થાય એવી ધારણા નથી, પરંતુ સેકન્ડ, થર્ડ આ 2 વીક એવા હશે જે કપાસના ભાવમાં મોસ્ટ ઓફ મિત્રો તેજી જોવા મળે એવી ધારણા છે। પરંતુ જો તેજી નહીં જોવા મળે તો સ્ટેબલાઇઝ જોવા મળશે, અને પરંતુ 90% ચાન્સીસ છે કે કપાસમાં ફરી એકવાર સુધારો જોવા મળી જશે। હવે મિત્રો, આપણે વાત કરીએ લાસ્ટ વીકની, એટલે કે ફેબ્રુઆરીનો જે 4th વીક છે એમાં મિત્રો કોઈ ખાસ ચેન્જીસ જોવા નહીં મળે અને કપાસ બજાર ફરી એકવાર સ્ટેબલથી લઈને ઘટાડા સુધી 4th વીકમાં આપણને જોવા મળી જશે। તો આખો મિત્રો જે આ રોડમેપ હતો એ મેં તમને ફેબ્રુઆરી મહિનાનો જણાવી દીધો છે। હવે એક્સપેક્ટેશન હું તમને કહી દઉં ભાવની, તો મેક્સિમમ 1650 રૂપિયા સુધી જે કપાસ છે જતો જોવા મળશે। હવે મિત્રો, 1650નો જે ભાવ છે ખેડૂતોને ક્યારે મળશે, તો એના માટે પણ મિત્રો ઘણી બધી ટર્મ્સ અને કન્ડિશન છે, જેમાં સૌપ્રથમ બંને વાયદા બજારમાં જો તેજી હોવી જોઈએ, સાથે સાથે જે રૂની ક્વોલિટી છે એ પણ જે સારી હોવી જોઈએ, તો જ આ ભાવ માટે આપણે ઇલિજિબલ મિત્રો થવાના છીએ। તો આ હતી મિત્રો સંપૂર્ણ આપણી કપાસ ચર્ચા। હવે મિત્રો, એક મારે પોઈન્ટ તમારી સાથે ડિસ્કસ કરવો છે કે હાલ હવે જે કપાસ છે ઘણા બધા મિત્રો કાઢી નાખ્યો છે, અને હવે જે ખેડૂતોની પાસે કપાસ છે એ પણ ખૂબ જ ઓછો છે, જેના લીધે જે ભાવ છે એ પણ ટૂંક સમયમાં 1500, 1550 જોવા મળી શકે છે। પરંતુ જે કપાસની આવકો છે એ પણ અત્યારે ઓછી છે, જેના લીધે ભાવ છે મિત્રો ઓછા જોવા મળી રહ્યા છે। ટૂંક જ સમયમાં ફરી એકવાર બજાર સુધરશે અને ખેડૂતોને સારા ભાવ મળે એવી ખેડૂત વિકાસ તરફથી શુભેચ્છા। મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, ન જોયો હોય તો જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।